વેલકમ બેક સ્ટુડન્ટ આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર સ્વાધ્યાય 5.2 પહેલાના અમુક થિયોરેટિકલ પાર્ટની ચર્ચા કરેલી છે, બરાબર. એની અંદર આપણે બે વસ્તુ જોઈ છે. પહેલી જે વસ્તુ હતી એ આર્ગન આકૃતિ હતી અને બીજા ભાગની અંદર આપણે શું જોયું હતું કે કોઈ પણ સંકર સંખ્યા આપેલી હોય તો તેનું ધ્રુવીય સ્વરૂપ કઈ રીતે શોધવું. ઓકે, જો આર્ગન આકૃતિ આ પ્રકારની હતી, હું 2 મિનિટમાં તમને રિવાઇઝ કરાવી દઉં કે જો આ પ્રકારની અક્ષ હોય, આ y અક્ષ હોય અને આ x અક્ષ. આર્ગન આકૃતિ જે છે એ xy આકૃતિ મતલબ xy પ્લેન જેવી જ છે, બરાબર. અહીંયા પણ આર્ગન આકૃતિની અંદર અહીંયા શું હોય, આ x છે એ રિયલ x એક્સિસ હોય. કેવી હોય? રિયલ એક્સિસ હોય. અને આ હોય ઇમેજિનરી એક્સિસ. ઇમેજિનરી એક્સિસ. ઓકે, ઇમેજિનરી એક્સિસ હોય. તમે કદાચ આ ખ્યાલ ન હોય તો તમે પ્રીવિયસ વિડિયો જોઈ લેજો, તમને બધું જ ખ્યાલ આવી જશે, બરાબર. અને ધારો કે z પ્રકારના આ પ્રકારનો કોઈ પોઈન્ટ હોય, z ઓફ કોઈ પણ પોઈન્ટ હોય x iy, બરાબર. કોઈ પણ સંકર સંખ્યા આપેલી હોય અને સપોઝ એના પોઈન્ટ અહીંયા થતા હોય p ઓફ z, મતલબ સંકર સંખ્યાના પોઈન્ટ. તો આ જે ઉગમ બિંદુથી આ p બિંદુ સુધીનું જે અંતર હશે એ કેટલું હશે? r જેટલું હશે. અને એ r જે હશે એ કેટલો હશે? તો કે √x² + y² જેટલો. કેટલો હશે? x² + y² જેટલો. અને તમને ખ્યાલ છે કે આપણે આગળની અંદર મતલબ માનાંક આપણે સંકર સંખ્યાનું કરતા હતા ત્યારે શું કરતા હતા કે જો આપણી પાસે z બરાબર x + iy પ્રકારની કોઈ સંકર સંખ્યા હોય તો આનો માનાંક જે છે એ શું થશે? √x² + y² થઈ જશે, બરાબર છે. એનો મતલબ કે r અને z એ બંને કેવા આવે છે? સમાન આવે છે. અને આનો આન્સર કેટલો હોય? x² + y² જેટલો હોય. ઓકે, પ્રીવિયસ વિડિયોની અંદર મતલબ આગળના વિડિયોની અંદર આના વિશે એકદમ આપણે ડિટેલમાં જોયેલું છે, તમે કદાચ જોઈ લેજો. હા, હું ડાયરેક્ટ જ કહું છું. તો આ આપણે જોયું હતું r ની ગણતરી, બરાબર. મતલબ આ જે બને છે એ આર્ગન પ્લેન બને છે અથવા તો આર્ગન આકૃતિ કહેવાય, બરાબર. અને આપણે આર્ગન આકૃતિ પણ કહી શકું, આર્ગન આકૃતિ પણ કહેવાય અથવા તો આર્ગન પ્લેન પણ કહેવાય. શું કહેવાય? આર્ગન પ્લેન. ઓકે, જેમ આપણે આને xy પ્લેન પણ કહીએ. જ્યારે રિયલ ની અંદર વાત કરીએ ત્યારે આને શું કહીએ? xy પ્લેન. xy પ્લેન. ઓકે, અંગ્રેજીમાં શું કહેવાય? xy પ્લેન કહેવાય. તો આ આર્ગન આકૃતિની વાત કરેલી હતી. અને બીજી એક ચર્ચા કરેલી હતી એ કોઈ પણ સંકર સંખ્યા આપેલી હોય તો તેનું ધ્રુવીય સ્વરૂપ કઈ રીતે શોધવું. તો ધારો કે આપણી પાસે સંકર સંખ્યા z બરાબર a+ મતલબ x + iy હોય તો આનું ધ્રુવીય સ્વરૂપ શું જોયું તું આપણે? z બરાબર r cos θ + i sin θ. ઓકે, અને r બરાબર આપણે ગણતરી કરેલી હતી. શું હતું? r બરાબર x² + y² √ અને θ બરાબર આપણે શું શોધતા હતા? પહેલા આલ્ફા શોધતા હતા. આલ્ફા બરાબર આપણે સૂત્ર હતું tan 1 y/x અને પછી આપણે ચરણ જોતા હતા, બરાબર. એ તમે પ્રીવિયસ વિડિયો જોઈ લેજો એટલે તમને બધો જ ખ્યાલ આવી જશે. તો આ રીતે આપણે કામ કરતા હતા. હવે જુઓ સ્વાધ્યાય 5.2 એની અંદર નીચે આપેલ સંકર સંખ્યાનો માનાંક અને પૂર્ણાંક શોધો. શું કીધું છે આપણે? માનાંક અને પૂર્ણાંક શોધવાનું છે. તો તમને ખબર છે કે માનાંક શોધવો એનો મતલબ કે આપણે આ શોધવું પડશે. જો, બરાબર છે. માનાંક એટલે આપણે r શોધવો પડશે અથવા તો માનાંક તમે કહો તો મોડ z તમારે શોધવો પડશે. અને પૂર્ણાંક એટલે શું થશે? પૂર્ણાંક એટલે તમને ખ્યાલ છે શું શોધવું પડશે? આપણે થીટા શોધવો પડશે. ઓકે, શું શોધવાનું રહેશે? આપણે થીટા શોધવાનું રહેશે. અને બંને કઈ રીતે શોધાય એ લગભગ તમને ખબર જ છે. તો જુઓ, આપણે r શોધવો છે. આની ઉપરથી સોલ્યુશન પહેલા આપણે શું શોધવું છે? માનાંક શોધવો છે અથવા તો r શોધવો છે. તો r શોધવા માટે આપણે x અને y ની જરૂર પડશે. તો x અને y આ પ્રશ્ન ઉપરથી કઈ રીતે આવશે? જુઓ કે અહીં તમને z બરાબર શું આપેલું છે? -1 i √3 ને આપણી સંકર સંખ્યા z બરાબર x + iy સાથે સરખાવતા
હવે જુઓ આને તમે આની સાથે સરખાવો તો આ x છે તો અહીંયા શું છે -1 છે એનો મતલબ કે x બરાબર શું આવશે -1 અને y બરાબર શું આવશે જુઓ અહીંયા શું છે +iy છે અને અહીંયા જુઓ -i√3 છે તો આપણે જો પ્લસમાં ફેરવવો હોય તો આને આપણે આ રીતે લખી શકીએ -√3 એનો મતલબ કે y બરાબર શું આવશે -√3 ખ્યાલ આવી ગયો હું એક દાખલો તમને આ રીતે કરાવું છું બીજા દાખલા હું ડાયરેક્ટ x અને y લઈ લઈશ ક્લિયર x અને y લેતા આવડે તમને હવે ઓકે ચલો તો હવે આપણે સૌપ્રથમ તો માનાંક શોધવાનો છે ઓકે તો માનાંક માટે શું આવશે માનાંક તમે r કહેશો અથવા તો mod z કહેશો બંને એક જ વસ્તુ છે અને આનું સૂત્ર શું છે √x² + y² જો આપણી પાસે આવી સંકર સંખ્યા હોય તો x ની કિંમત તમને શું મળે છે જુઓ √x ની કિંમત -1 મળે છે તો એ -1 નો વર્ગ લખવાનો છે વત્તા y ની કિંમત -√3 છે એનો વર્ગ લખવાનો છે તો ચલો -1 નો વર્ગ એટલે શું થઈ જશે +1 અને -√3 નો વર્ગ એટલે શું થઈ જશે +3 તો આનો જવાબ આવશે ટોટલ 4 અને 4 નો વર્ગમૂળ કાઢશો તો જવાબ શું આવશે 2 એનો મતલબ r કયો અથવા તો mod z કયો એ બંનેનો આન્સર મતલબ કે જે તમને માનાંક મળે છે એ કેટલો મળે છે 2 હવે તમારે કોણાંક શોધવાનો છે શું શોધવાનો છે કોણાંક એટલે આપણે થીટા શોધવાનો છે થીટાની ગણતરી માટે અથવા તો તમને એમ પણ શબ્દ તમે વાપરી શકો કે આર્ગ્યુમેન્ટ ઓફ z ની ગણતરી માટે ટેન્શન નહીં લેવાનું બંને શબ્દ એક જ છે ઓકે તમે ઘણી એવી બધી બુકો છે કે જેની અંદર તમે આર્ગ્યુમેન્ટ ઓફ z નો શબ્દનો પણ ઉપયોગ કરશો અથવા તો થીટા પણ ત્યાં આપેલો હશે બરોબર આર્ગ્યુમેન્ટ z શોધો કે થીટા શોધો બંને એક જ વસ્તુ છે ચલો હવે તો આપણે એની ગણતરી કરવા માટે સૌપ્રથમ તો આલ્ફા શોધીશું અને આલ્ફા બરાબર શું થશે tan ઇન્વર્સ y/x ઓકે સો આલ્ફા બરાબર tan ઇન્વર્સ y ની કિંમત શું છે જો આપણી પાસે -√3 શું છે -√3 એના છેદમાં x ની કિંમત છે -1 તો આ માઈનસ અને માઈનસ બંને કેન્સલ થઈ જશે અને છેદમાં 1 છે લખવાની જરૂર નથી તો આલ્ફા બરાબર આપણને શું મળશે tan ઇન્વર્સ √3 શું લખવાનું છે tan ઇન્વર્સ √3 ઓકે કારણ કે આ માઈનસ માઈનસ બંને પ્લસ થઈ ગયા અને ઓબ્વિયસલી જો અહીંયા માનાંક છે એટલે તમારું ધન માઈનસમાં કિંમત હશે તો પણ શું આવશે ધન જ કિંમત આવશે અને છેદમાં 1 છે તો 1 લખવાની આપણે કાંઈ જરૂર નથી તો tan ઇન્વર્સ √3 આવ્યા છે તો મેં તમને આગળના જે વિડિયો હતો એની અંદર કીધેલું હતું કે જો અહીંયા વિધેય ઇન્વર્સમાં આપે વિધેય કેવું આવે ઇન્વર્સ વિધેય હોય તો તમારે શું શોધવાનું એનો ખૂણો શોધવાનો મતલબ કયા ખૂણા આગળ તમારો જે tan છે એ √3 આપે છે કિંમત તો યાદ કરો tan π/3 ની કિંમત કેટલી મળશે √3 ખ્યાલ આવી ગયો તો આલ્ફા બરાબર આપણે શું લખીશું આલ્ફા બરાબર π/3 ખ્યાલ આવી ગયો ઓકે tan ઇન્વર્સ √3 એનો મતલબ એવો થાય કે tan ની અંદર કયો એવો ખૂણો આવશે કે જ્યાં આપણને કિંમત કેટલી મળે છે √3 ઓકે ચલો હવે આલ્ફા ની કિંમત મળી જાય પછી આપણે ચેક કરવાનું કે ભાઈ આપણી સંકર સંખ્યા કેટલામાં ચરણની અંદર છે ઓકે તો અહીંયા જુઓ અહીંયા ક્યાં છે અહીંયા આપણો z જે છે એ તમે ચેક કરો કે આ જે x એક્સિસ છે એ પણ ઋણ છે અને y એક્સિસ છે એ પણ કેવી છે ઋણ છે એનો મતલબ કે x અને y બંને ઋણ આવતા હોય એવું ચરણ કયું છે તો કે ભાઈ એ ત્રીજું ચરણ છે કે નહીં બરાબર ને મેં તમને કીધેલું હતું જુઓ આને હું હટાવી દઉં છું એક દાખલો તમને થોડો ડિટેલમાં સમજાવી દઉં એટલે પછી પ્રોબ્લેમ ના આવે ઓકે મેં તમને કીધેલું હતું કે જો આ પ્રકારના ચરણ હશે આપણા અને જો x છે મતલબ z જે છે એ જો પ્રથમ ચરણમાં હોય અને પ્રથમ ચરણમાં x પણ ધન હશે અને y પણ ધન હશે ઓકે અને જો પ્રથમ ચરણમાં હોય તો આપણો થીટા જે છે એ જ કેવો હશે આલ્ફા હશે થીટા અને આલ્ફા બંને સમાન હશે હવે બીજા ચરણની અંદર હશે તો બીજા ચરણની અંદર x કેવો હશે ઋણ હશે અને y કેવો હશે ધન હશે બરાબર ને કારણ કે આ y ધન છે તો ત્યારે આપણા થીટા જે છે કેટલા હશે π - આલ્ફા જેટલો હશે કદાચ x જે છે એ ત્રીજા ચરણની અંદર હશે તો ત્રીજા ચરણની અંદર શું હોય તો કે x પણ ઋણ હોય અને y પણ ઋણ હોય
બરાબર, y પણ શું હોય, ઋણ હોય. તો ત્યારે આપણો થીટા જે છે એ આને માઈનસ જ લગાવી દેવાના છે, પાઈ માઈનસ આલ્ફા જેટલા હશે. અને અહીંયા હશે તો અહીંયા શું હોય, x ધન હોય અને y ઋણ હોય, તો ત્યારે આપણા થીટા એ આને માઈનસ લગાવો એના જેટલા હોય. ખ્યાલ આવી ગયો? તો આપણા જે z સંકર સંખ્યા છે માઈનસ અને આ પણ માઈનસ, તો માઈનસ અને માઈનસ બંને આ ત્રીજા ચરણમાં આવે છે, તો ત્યાં આપણો થીટા આ પ્રકારનો છે. ઓકે, તો અહીંયા આપણે કહેશું કે here z is equal to -1 minus I root 3 lies in थर्ड क्वाड्रेंट. कहाँ है, थर्ड, या तो आप इसे भी लिख सकते हो क्वाड्रेंट थर्ड. सो थीटा इज इक्वल टू क्या होगा, माइनस पाई माइनस अल्फा होगा. सो थीटा इज इक्वल टू माइनस ऑफ पाई माइनस अल्फा की वैल्यू आपको मिली पाई/3, तो ये हो जाएगा माइनस ऑफ 3 माइनस पाई यानी 2पाई/3. माइनस को अंदर मल्टीप्लाई कर दोगे तो थीटा इज इक्वल टू क्या मिलेगा, -2पाई/3. ओके, -2पाई/3. तो ये हमारा पूर्णांक है. क्या है, पूर्णांक है. और ये हमारा क्या है, मॉड्यूलस है. तो आ છે એ તમારા શું છે, પૂર્ણાંક છે, અને આ છે તમારા શું છે, માનાંક છે. બરાબર, માનાંકની કિંમત મળે છે 2 અને પૂર્ણાંક શું મળે છે, -2/3 મળે છે. ઓકે, તો જો આપણે ધ્રુવીય જે સ્વરૂપ જોયું હતું, તે ધ્રુવીય સ્વરૂપ જો આપણે શોધવું હોય તો એની અંદર આપણે બે વસ્તુ શોધવી પડે. કઈ વસ્તુ, તો કે r અને થીટા, મતલબ માનાંક અને પૂર્ણાંક બંને જો મળી જાય અને એની કિંમત તમારે આમાં જ મૂકવાની હતી. જુઓ, z બરાબર r cos થીટા પ્લસ sin થીટા, બરોબર ને? આની અંદર જ આપણે કિંમત મૂકતા હતા. તો r ની કિંમત અહીંયા રાખી દો અને cos થીટા ની કિંમત અહીંયા રાખી દો, તો તમને શું મળી જાય, આનું ધ્રુવીય સ્વરૂપ. પણ આ દાખલાની અંદર આપણે ખાલી બે જ વસ્તુ માંગેલી છે, એટલે આપણે ધ્રુવીય સ્વરૂપ શોધતા નથી. પણ જ્યારે ધ્રુવીય સ્વરૂપ શોધીશું ત્યારે બસ અહીંથી થોડુંક એક આપણે કામ બાકી રહેશે, બાકી દાખલાની સિસ્ટમ એક જ છે. ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો આગળનો દાખલો જોઈએ એટલે તમને ખ્યાલ વધારે આવી જશે. બીજા નંબરનો દાખલો જુઓ. z બરાબર -√3 પ્લસ i આપેલા છે. જો મેં પહેલા દાખલાની અંદર અહીંયા થોડો ઇંગ્લિશ શબ્દ વાપરેલો હતો અને લગભગ હિન્દી પણ શબ્દ યુઝ થયા એવું મને લાગ્યું છે. અહીંયા મેં એવું લખ્યું છે કે ભાઈ z બરાબર જે પણ કિંમત હતી એ લાઇઝ ઇન થર્ડ ક્વોડ્રન્ટ. તો એનો મતલબ એવો થાય કે આપણા જે સંકર સંખ્યા છે એ પહેલા ચરણની અંદર છે. બરાબર, ક્વોડ્રન્ટનો મતલબ શું થાય કે કેટલામું ચરણ છે. તો આપણું જે z સંકર સંખ્યા છે એ ત્રીજા ચરણની અંદર આવેલું છે એવું થાય એમ ગુજરાતી. ઓકે, ત્યાં થોડુંક અંગ્રેજી શબ્દ યુઝ થયા અને લગભગ હિન્દી પણ બોલાઈ ગયું હશે કદાચ, તો એને ભૂલી જજો, તમે તમારી રીતે સમજી જજો. દાખલા નંબર 2 જુઓ. 2 ની અંદર z બરાબર -√3 પ્લસ i આપેલા છે. તો એનું આપણે માનાંક શોધવાનો છે અને પૂર્ણાંક શોધવાનો છે. તો હવે લગભગ તમને ખ્યાલ જ આવી ગયો હશે કે ભાઈ માનાંક શોધવો છે તો આપણે પહેલા તો x અને y ની જરૂર પડશે. તો આપણને ખબર છે સોલ્યુશન કે જે પણ સંખ્યા સંકર સંખ્યા આપેલી હોય એને આપણે જનરલ સંકર સંખ્યા સાથે સરખાવી દઈએ. જુઓ કે અહીં z બરાબર -√3 પ્લસ i ને z બરાબર x પ્લસ iy સાથે સરખાવતા. જો આની સાથે આપણે સરખાવીશું તો તમે મને કહેશો કે x ની કિંમત શું મળશે, તો કે ભાઈ જોતા જ ખ્યાલ આવી જાય કે -√3 મળશે. y ની કિંમત શું મળશે, તો તમને એ જ જોતા પણ ખ્યાલ આવી જાય કે 1 જ મળશે. ઓકે, ખ્યાલ આવી ગયો, શું મળશે, 1 મળશે. ચલો હવે તમે મને કહેશો કે ભાઈ મારે માનાંક શોધવો છે અથવા તો મારે r શોધવો છે કે માનાંક z શોધવું, બંને એક જ વસ્તુ છે અને આ બંનેનું સૂત્ર છે x² + y². ચલો કિંમત રાખી દો. તો x ની કિંમત -√3 એનો વર્ગ આવશે વત્તા y એટલે 1 નો વર્ગ આવશે. ઓકે, ચલો તો આ આવશે -√3 નો વર્ગ એટલે +√3 મતલબ -√3 નો વર્ગ એટલે શું થશે, 3 આવશે અને 1 નો વર્ગ એટલે 1. તો આનો સરવાળો થશે 4 અને 4 નો વર્ગમૂળ નીકળશે 2. એટલે તમને r અથવા તો મોડ્યુલસ ઓફ z ની કિંમત કેટલી મળે છે, આની કિંમત મળે છે 2. ઓકે, ચલો માનાંક મળી ગયો છે. હવે આપણે પૂર્ણાંક શોધવો છે. તો
તો કોણાંક માટે હવે આપણે શું કરશું? થીટાની ગણતરી અથવા તો આર્ગ્યુમેન્ટ ઓફ z ની ગણતરી. જો તમે લગભગ આગળ જશો ને, મતલબ 12મું ધોરણ પૂરું કરીને આગળના ધોરણની અંદર જશો તો ત્યાં પણ તમને આવું આર્ગ્યુમેન્ટ શોધવાનું થશે, બરાબર? ત્યાં તમે થીટા શબ્દ નહીં વાપરો, ત્યાં તમે આર્ગ્યુમેન્ટ શબ્દ જ વાપરીશો. ઓકે, આગળના ધોરણ મતલબ કોલેજની અંદર જશો ત્યારે પણ આવશે તમારા કોમ્પ્લેક્સ નંબરનું. ત્યારે તો ઘણું બધું કોમ્પ્લેક્સ આવે છે. ઓકે, કોમ્પ્લેક્સમાં પણ 2 પાર્ટ પડે છે. એને એનાલિસિસ, કોમ્પ્લેક્સ એનાલિસિસ એન્ડ રિયલ એનાલિસિસ, આ પ્રકારના 2 શબ્દોનો યુઝ થાય છે કોલેજની અંદર. ઓકે, છેક માસ્ટર તમે જ્યાં સુધી કરો ને માસ્ટર, ત્યાં સુધી રિયલ એનાલિસિસ આવે. મતલબ બેચલરની અંદર કોમ્પ્લેક્સ આવે અને માસ્ટરની અંદર રિયલ એનાલિસિસ આવે. ઓકે, એ તમે આગળ જોશો એટલે તમે જોશો, ભણશો એટલે. તો ત્યાં તમારે આર્ગ્યુમેન્ટ શબ્દનો ઉપયોગ થાય છે, ત્યાં થીટાનો લગભગ ઉપયોગ ઓછો થાય છે, બહુ ઓછો થાય છે. ચલો, તો હવે આપણે થીટાની ગણતરી કરીએ. તો થીટાની ગણતરી માટે પહેલા આપણે આલ્ફા શોધી લઈએ. તો આલ્ફા બરાબર શું થશે? tan ઇન્વર્સ y/x. ઓકે, ચલો કિંમત રાખી દઈએ. તેથી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ y ની કિંમત કેટલી છે? 1 છે અને x ની કિંમત કેટલી છે? -√3 છે. ખ્યાલ આવી ગયો? હવે માનાંક છે એટલે આ માઈનસ છે તો પ્લસ થઈ જશે. તો આપણને આલ્ફા કેટલો મળશે? tan ઇન્વર્સ 1/√3. ખ્યાલ આવી ગયો? કારણ કે જો આ 1 તો 1 જ રહેશે, છેદમાં √3 માઈનસ છે, પણ આપણે જો માનાંક દૂર કરશો એટલે આપણી પાસે માઈનસ જે પણ હશે એ કેવા થઈ જશે? પ્લસ. તો પ્લસમાં આપણે આ રીતે લખી શકશું. હવે મેઇન વસ્તુ એ રહી કે tan ઇન્વર્સ આવે છે. જુઓ, તો આપણે શું ચેક કરવાનું કે કયા ખૂણા આગળ tan ની કિંમત 1/√3 આવશે. તો યાદ કરો, કયા ખૂણા આગળ આવશે? tan π/6 આગળ. ઓકે, તો અહીંયા આપણે લખશું આલ્ફા બરાબર મને શું મળશે? π/6. શું મળશે? π/6. ચલો, હવે આપણે તો થીટાની ગણતરી કરવી ને, તો આપણે જોવું પડશે કે થીટા જે છે, મતલબ આપણી સંકર સંખ્યા છે એ કેટલામા ચરણની અંદર છે. તો આ સંકર સંખ્યા જે છે એ કેટલામા ચરણમાં છે એ કઈ રીતે નક્કી થશે? તો કે x અને y ની કિંમત ચેક કરવાની. તો જુઓ, આ x છે એ નેગેટિવ છે અને y પોઝિટિવ છે, મતલબ x ઋણ છે અને y ધન છે. તો એવું કયું ચરણ છે? ઇમેજિન કરો, બીજું ચરણ. ઓકે, તો આપણે અહીંયા કહેશું કે અહીં z બરાબર -√3 પ્લસ i એ બીજા ચરણમાં હોવાથી થીટા બરાબર શું થશે? પાઈ માઇનસ આલ્ફા થશે કે નહીં? ચલો, તો આ પાઈ માઇનસ આલ્ફાની કિંમત શું છે? π/6. તો અહીંયા આવશે થીટા બરાબર શું મળશે આપણને? 5π/6. શું મળશે આપણને? 5π/6. ઈઝી. ઓકે, તો આ છે આપણા માનાંક અને આ છે આપણા કોણાંક. ધ્રુવીય સ્વરૂપ કીધું હોય તો હવે તમે જે મેં z બરાબર r cos θ પ્લસ i r sin θ, મતલબ એ સૂત્રનો યુઝ કરી દેશો તો તમને આરામથી શું મળી જશે? ધ્રુવીય સ્વરૂપ. એકદમ સિમ્પલ છે, ઈઝી. ચલો, તો અહીંયા આપણા 2 દાખલા પૂરા થાય છે. આગળના આપણે દાખલા જોઈએ. ચલો, દાખલા નંબર 3 જુઓ. એની અંદર આપણને 1 - i એ સંકર સંખ્યા આપેલી છે અને એ સંકર સંખ્યાને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવવાનું છે, બરાબર? તો ધ્રુવીય સ્વરૂપ આપણને ખબર છે કેવું છે? z બરાબર r cos θ પ્લસ i sin θ. ઓકે, તો સૌપ્રથમ r અને પછી cos θ શોધી લઈએ, પછી એને આ કિંમતની અંદર રાખી દઈશું. ઓકે, ચલો, તો સૌપ્રથમ તો r મેળવીશું આપણે. તો આપણને ખબર છે કે r કઈ રીતે મળે? તો આપણને ખબર છે કે જે પણ કિંમત આપેલી હોય એને શું કહીશું આપણે? સંકર સંખ્યા. અને એ સંકર સંખ્યાને મેં z બરાબર x પ્લસ iy સાથે સરખાવતા આની સાથે જો સરખાવશું તો આપણને x તરીકે શું મળશે? x બરાબર 1 મળશે અને y બરાબર શું મળશે? -1. જો હજી એક વાત હું તમને કહી દઉં કે જો આ તમને x અને y શોધવાની અંદર પ્રોબ્લેમ થાય તો હું અહીંયા તમને જુઓ ડિટેલમાં થોડુંક વ્યવસ્થિત સમજાવું એટલે ખ્યાલ આવી જશે. આ બંનેને તમે સરખાવશો એનો મતલબ કે 1 - i બરાબર તમે શું કરશો? x + iy.
ખ્યાલ આવી ગયો? જો નો આવડે તો તમે સાઈડમાં લખી દેજો કે કઈ રીતે આપણે x અને y કિંમત શોધીએ છીએ. હવે આપણને ખબર છે કે જો બે કોમ્પ્લેક્સ નંબર, બે સંકર સંખ્યા સમાન હોય તો તેના વાસ્તવિક ભાગ એને આપણે સરખાવી શકીએ. તો આનો વાસ્તવિક ભાગ શું છે? x બરાબર 1 અને આનો કાલ્પનિક ભાગ એટલે કે iy બરાબર શું થશે? -i. તો i બંને બાજુથી કેન્સલ તો y બરાબર શું મળે? -1. ખ્યાલ આવી ગયો? તમે એક બે દાખલાની પ્રેક્ટિસ કરજો એટલે આપોઆપ તમે પણ ડાયરેક્ટ લખી શકશો. તો x ની કિંમત 1 મળે છે અને y ની કિંમત -1 મળે છે. ઓકે, ચલો હવે આપણે શું કરવાનું છે? તો કે r શોધવાનું છે. તો r બરાબર આપણને ખબર છે શું છે સૂત્ર? x² + y². તો r ની કિંમત શું મળશે? r બરાબર √ x નો વર્ગ એટલે શું આવશે? 1 નો વર્ગ. y નો વર્ગ એટલે શું આવશે? -1 નો વર્ગ. તો અહીંયા આવશે r ની કિંમત 1 નો વર્ગ એટલે 1, -1 નો વર્ગ એટલે પણ 1 થશે. તો આનો જવાબ કેટલો આવશે? √2. એટલે આપણને r ની કિંમત મળી ગઈ છે. કેટલી છે? √2. હવે આપણે થીટા શોધવો પડશે. ઓકે, તો થીટા ની ગણતરી કરવા માટે આપણે પહેલા આલ્ફા શોધી લઈએ. ઓકે, ચલો હવે થીટાની ગણતરી માટે ચલો તો આલ્ફા બરાબર શું થશે? આલ્ફા બરાબર tan ઇન્વર્સ y/x. ચલો તો આલ્ફા બરાબર શું થશે? tan ઇન્વર્સ y ની કિંમત શું છે? જુઓ -1 છેદમાં x ની કિંમત શું છે? 1. ઓકે, તો આલ્ફા બરાબર શું મળશે આપણને? આલ્ફા બરાબર tan ઇન્વર્સ 1 મળશે. ચેક કરો કેમ? કારણ કે જો 1 અને 1 એના એકના છેદમાં 1 એટલે એક જ થશે અને વર્ગમૂળ માનાંક છે એટલે માઈનસ પણ શું થઈ જશે? ધન. એટલે અહીંયા શું આવશે? tan ઇન્વર્સ 1. હવે ચેક કરો કે tan ની અંદર એવો કયો ખૂણો લેશો કે જ્યાં તમને આન્સર 1 મળે. તો ધ્યાન મતલબ કયો ખૂણો છે? તો તમને ખબર છે કે તે આલ્ફા બરાબર π/4. કયો ખૂણો છે? આલ્ફા બરાબર π/4 મતલબ tan π/4 ની કિંમત કેટલી હોય? tan π/4 = 1 હોય હંમેશા. ઓકે, જો π/4 ને અહીંયા રહેવા દો, tan ને પેલી બાજુ લાવવા દો તો એ થઈ જશે π/4 બરાબર શું થઈ જશે? tan ઇન્વર્સ 1. એ જ છે કે જો tan ઇન્વર્સ 1 જ છે ને, તો એના બરાબર આપણે શું લખ્યા? π/4. ખ્યાલ આવી ગયો? ઈઝી. ચલો હવે આપણે થીટા શોધવો ને. આલ્ફા મળી ગયા છે. હવે થીટા કઈ રીતે આપણને મળશે? તો કે સંકર સંખ્યા જોવાની. તો સંકર સંખ્યા કેટલામાં ચરણમાં છે ભાઈ? તો કે x ધન છે અને y કેવો છે? ઋણ છે. તો આપણને ખબર છે કે x ધન હોય અને y ઋણ હોય તો આપણું કયું ચરણ હશે? ચોથું ચરણ હશે. કયું ચરણ હશે? ચોથું. તો અહીંયા આપણે કહીશું કે અહીં z બરાબર 1 - i એ ચોથા ચરણમાં હોવાથી થીટા = શું થશે ભાઈ? જો ચોથા ચરણમાં મેં કીધું કે x આપણા કેવા છે? ધન છે અને y કેવા છે? ઋણ છે. તો ધન અને ઋણ એવું હોય ત્યારે આપણું ચરણ કયું હશે? ચોથું. એટલે ચોથા ચરણમાં થીટા બરાબર શું હશે? -આલ્ફા. તો થીટા બરાબર શું થશે? આલ્ફા ની કિંમત π/4 તો આ થઈ જશે -π/4. ચલો થીટા મળી ગયા છે, આલ્ફા મળી ગયા છે. હવે આપણે ધ્રુવીય સ્વરૂપ ફેરવી દઈશું આપણે. ઓકે, તો હવે આપણે કરશું કે ભાઈ આપેલ સંકર સંખ્યાનું અથવા તો ધ્રુવીય સ્વરૂપની ગણતરી. હવે ધ્રુવીય સ્વરૂપ શું થશે? તો કે z બરાબર r cos θ + i sin θ. ઓકે, ચલો r ની કિંમત છે √2 છે ને? r ની કિંમત છે √2 અને અહીંયા આવશે cos -π/4. શું આવશે? cos -π/4 + i sin θ ની જગ્યાએ આવશે -π/4. તો આ શું આવી જશે આપણો આન્સર? બસ કાંઈ કરવાનું નથી, તમારે r અને θ ની કિંમત જ રાખવાની છે. તો r અને θ સ્વરૂપની અંદર તમે કિંમત રાખશો તો ત્યાં આપણો આન્સર થઈ જશે. બરાબર? આ શું છે? આપણા સંકર સંખ્યા. આ જે સંકર સંખ્યા છે એનું શું છે? ધ્રુવીય સ્વરૂપ. ઓકે, હજી જુઓ તમે આગળ સાદુરૂપ તમે આપો ને તો તમને મૂળ સંખ્યા તમને મળી જશે. ધારો કે તમે એવું હોય કે આગળ હજી મારે સાદુરૂપ આપવું છે, મતલબ cos π/4 અને sin π/4 ની કિંમત રાખીને આગળ તમારે સાદુરૂપ જો આપવું હોય તો તમે જો સાદુરૂપ આપશો તો તમને મૂળ જે કિંમત છે તે જ મળશે હંમેશા. ખ્યાલ આવે છે?
અને જો તે ના મળે તો યાદ મતલબ સમજવાનું કે આપણી ક્યાંક ભૂલ હશે. ઓકે, તમે ચેક કરજો. ક્લિયર? ઓકે, તો ચલો આજનો આપણે વિડીયો લેક્ચર અહીંયા સુધી જ રાખીએ છીએ. આગળના વિડીયો લેક્ચરની અંદર બાકીના જે દાખલા છે તેની ચર્ચા કરીશું. ક્લિયર?